હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પંચમહાલ શાળા વિકાસ સંકુલ એટલે કે એનું પ્રથમ પરીક્ષાનું જે કોમ્પ્યુટરનું પેપર હતું, બરાબર, ધોરણ 10નું કોમ્પ્યુટરનું થિયરીનું સૈદ્ધાંતિકનું પેપર હતું, જેને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, બરાબર। આ પેપર તમારે સેકન્ડ ટેસ્ટ એટલે કે હમણાં જ ચાલી રહ્યા છે એ જ પરીક્ષામાં સેકન્ડ ટેસ્ટમાં કામ લાગશે અને બોર્ડની પરીક્ષામાં પણ કામ લાગશે। માટે આ પેપર છે એને તમે સોલ્વ કરવાની કોશિશ અવશ્ય કરશો, બરાબર, યાદ કરવાની કોશિશ કરશો એવી આશા રાખું છું। આપણે જતા રહીએ સીધા પ્રશ્ન નંબર 1 ઉપર। પ્રશ્ન નંબર 1માં શું કહે છે કે જે HTML દસ્તાવેજમાં આને શું કહેવાય, સ્ટાર્ટ ટેગ એ એવું કહેવાય, બરાબર। તમારે હું ખાલી એ એટલું બોલી જઈશ, એ ટેગનો ઉપયોગ કરીને અન્ય ફાઇલને બોલાવેલ હોય તે દસ્તાવેજ ખાલી જગ્યા તરીકે ઓળખાવે તો કેવું કહેવાય, એ કોલિંગ ફાઇલ બી કહેવાય અને પેરેન્ટ ફાઇલ પણ કહેવાય, એટલે કે એ અને બી બંને આવશે, બરાબર। લખાણના શબ્દો લખ્યા પછી છેકી નાખ્યા જેવા દર્શાવવા માટે કયા પ્રકારનો ટેગ વપરાય, તો આ અહીંયા એસ પ્રકારનો ટેગ વપરાય છે। બ્રાઉઝર વિષય વસ્તુને પ્રદર્શિત કરતા સમયે નીચે પૈકી કોને અવગણે છે, તો સ્પેસ, ટેબ અને નવી લાઇનને અવગણે છે, બરાબર। બ્રાઉઝર એને શો કરતું નથી, એટલે કે દેખાડતું નથી। ચોથો છે www અંગેનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો, તો એમનું નામ છે વર્લ્ડ વાઇડ વેબનો જે હતો એ વિચાર કોને આવેલો, તો એ ટીમ બર્નર્સ-લીને આવ્યો હતો, બરાબર। પાંચમો પ્રશ્ન છે HTML દસ્તાવેજમાં હેડ વિભાગ નીચે પૈકી કઈ માહિતી ધરાવે છે, તો તે ટાઇટલ ધરાવે છે અને પાનાનું વર્ણન ધરાવે છે, બરાબર। આ બંને વસ્તુ ધરાવે છે। છઠ્ઠો છે ખાલી ગયા એલિમેન્ટનું લખાણ ટૂંકા નામ તરીકે દર્શાવવાનું થાય છે, દાખલા તરીકે MLA, BCom, BA એવું શોર્ટ આપણે દર્શાવીએ ને એના માટે એનું નામ છે એક્રોનિયમ નામનો ટેગ છે, એ વપરાય છે, બરાબર। સાતમો પ્રશ્ન ચાલુ થાય છે નીચે પૈકી કયો એલિમેન્ટ છે જે પુસ્તકનું ચિત્ર, ચલચિત્ર જેવી વસ્તુઓને રજૂ કરવાનું કામ કરે છે, એનું નામ છે સાઇટ કરીને છે, બરાબર। હવે આઠમો સવાલ છે મેટા ટેગના નેમ એટ્રીબ્યુટની કિંમતની માહિતી સર્ચ એન્જિન દ્વારા ઉપયોગકર્તાને શોધના પરિણામ સ્વરૂપે રજૂ કરવાનું કામ કોણ કરે છે, ડિસ્ક્રિપ્શન। આપણે કોઈ બી વસ્તુ એ ડિસ્ક્રિપ્શનમાં તમે મારી લેવી ને એ જ વસ્તુ શો થાય, આ એનો નિયમ છે, બરાબર, મેટા ડેટાનો। પછી સજાવટસભર અને રંગીન બેકગ્રાઉન્ડ પર લખાણને રજૂ કરવા બોડી ટેગના ખાલી જગ્યા એટ્રીબ્યુટનો ઉપયોગ કરી શકાય છે, એને બેકગ્રાઉન્ડ ટેગ છે એ વપરાય છે, બેકગ્રાઉન્ડ માટે બેકગ્રાઉન્ડ વપરાય છે, એટલું તો એના પરથી તમને આઈડિયા આવી જાય। અને હા મિત્રો, ટેક્સ્ટના કેટલાક આમાં સવાલો આવેલા છે, કેટલાક નથી પણ, બરાબર, એ અલગમાંથી લીધેલા છે। હવે જનરલી 10મો પ્રશ્ન છે HR ટેગનો ખાલી જગ્યા ગુણધર્મ લીટી ડાબી બાજુ કે જમણી બાજુ ગોઠવવા નક્કી થાય છે, HR ટેગનો ઉપયોગ એલએન માટે થાય છે, બરાબર। એલએન એટલે કે ડાબી બાજુ, જમણી બાજુ, સેન્ટર એના માટે આવે છે, એવું એના માટેનું એવું। નીચે પૈકી શેના ઉપયોગથી આખા વેબ પેજ માટે ફોન્ટ અને તેના વિવિધ ગુણધર્મો નક્કી કરી શકાય છે, જેને બેઝ ફોન્ટ કહેવાય છે, બરાબર। એટલે બેઝ ફોન્ટ પાયાના ફોન્ટ, સિમ્પલ વાત કરી દઈએ તો। પછી 12મો સવાલ છે સંજ્ઞા આવી કંઈક છે, બરાબર, એવી દર્શાવવા માટે HTMLમાં કયું કોડિંગ લખવામાં આવે છે, તો એવી સંજ્ઞા દર્શાવવા માટે આવું કોડિંગ લખવામાં આવે છે, બરાબર। તમે આ બંનેથી લખી શકો છો મિત્રો। આ એક પ્રકારનું આનું જે બાઇનરી ભાષા છે ને એની અંદર આવો એનો અર્થ થતો હોય છે, એટલે એ આ રીતે લખે છે, કોમ્પ્યુટર આ ભાષામાં સમજે છે એને, બરાબર। નીચે પૈકી કયું છબી સ્વરૂપ ઉચ્ચ ગુણવત્તા અને લઘુત્તમ નુકસાન સાથે સારા એવા પ્રમાણમાં સંકુચન કરી આપે છે, જેનું નામ છે .tiff, બરાબર। 13મો સવાલ અહીંયા ખતમ થાય છે, આપણે 18મા સવાલ બાજુ જતા રહીશું અહીંયાથી, સોરી 14મા પાસે એરિયા ટેગનો ખાલી જગ્યા ગુણધર્મનો ઉપયોગ હોટસ્પોટ્સના સ્થાનનો આકાર દર્શાવે છે, જેને શેપ કહેવાય છે, બરાબર। હોટસ્પોટ્સના સ્થાનનો આકાર દર્શાવે છે, જે એરિયા ટેગના શેપ એટ્રીબ્યુટની ખાલી જગ્યા લાક્ષણિકતાનો ઉપયોગ બહુભુજ આકૃતિ પ્રકારનો વિસ્તાર બતાવવા માટે થાય છે, જેને પોલી કહેવાય છે, શું કહે છે, પોલી કહેવાય છે। 16 નંબર નાની છબીઓને ખાલી જગ્યા તરીકે પણ ઓળખો, એને થંબનેલ કહેવાય છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી વખત છોકરા છેતરાઈ જાય છે। 17મો છે ઇમેજ ટેગના ખાલી જગ્યા ગુણધર્મોની મદદથી
છબીને કોઈ ઓળખ કે ઉપનામ આપી શકાય છે એને આઈડી કહેવાય છે. શું કે આઈડીના ગુણધર્મોની મદદથી. બરાબર. પછી છે અહીંયા 18મો સવાલ થાય છે. ઇમેજ ટેગ ખાલી ગયા પ્રકારનો ટેગ કહેવાય છે, ખાલી ટેગ કહેવાય છે, એમ્પ્ટી ટેગ તરીકે ઓળખાય છે. 19મો છે ટેબલની ખાલી ગયા નક્કી કરવા માટે, એટલે કે શું પહોળાઈ નક્કી કરવા માટે ટેબલ ટેગને વિડ્થ છે પહોળાઈ નક્કી કરે છે, જ્યારે હાઇટ એ ઊંચાઈ નક્કી કરે છે. શું કરે છે? ઊંચાઈ નક્કી કરે છે. 20મો છે નીચે પૈકી કયો ટેગ બ્રાઉઝરને દસ્તાવેજમાં ઉમેરવામાં આવેલ ફ્રેમની સંરચના અને તેમાં આપેલ માહિતી અંગેની જાણકારી આપે છે એને ફ્રેમ સેટ કહેવાય છે. શું કહે છે? ફ્રેમ સેટ કહેવાય છે, જે પ્રકારની માહિતી પૂરી પાડે છે. હવે 21મો સવાલ છે. 21મો સવાલ પ્રેક્ટિકલી પૂછેલો છે મિત્રો. એમાં જે છે આ ઓએલ ટાઈપ કરીને 1 કરેલું છે એ શું બતાવે છે? એનાથી તમે આ 10 છે એને 10ને તમે આ રોમન ભાષામાં લખી શકશો. બરાબર. અહીંથી કોડિંગ યાદી દર્શાવે છે, એટલે આ સ્ક્રોલ કરો તો પછી તમે સીધા રોમન ભાષામાં આ રીતે 10, 11, 12 રીતે લખી શકો છો. 12મું છે વર્ણનાત્મક યાદીમાં મથાળાને લગતી પેટા વિગતો દર્શાવવા માટે ખાલી જગ્યા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં આ સ્ટાર્ટ ડબલ ડી વાળો ટેગ વપરાય છે. બરાબર. 23માં છે TR ટેગના એલિયન ગુણધર્મોની ખાલી જગ્યા કિંમત ખાનાના લખાણને એવી રીતે ગોઠવે છે કે તે આખા ખાનામાં સમાઈ જાય છે, જે જસ્ટિફાય કહેવાય છે. જસ્ટિફાય એટલે કે જે તમારું ખાનું છે એનું બંને બાજુની બોર્ડરની મેક્ઝિમમ કવર કરી લે છે અને એટલું લખાણ છેક સુધી જતું રહે છે, એટલે કે એમાં માહિતી વધારે સમાવી શકાય છે, એના માટે હોય છે. બરાબર. 24મો સવાલ છે નીચે પૈકી કયો ટેગ કોઈ આડી હરોળને એક આખા ખાનામાં વિભાજિત કરે છે? તેમાં આવે છે આ બંને ટેગ એવા છે. બરાબર. TD અને TH આ ટેગ બંને એવા છે કે જે એને વિભાજિત કરવાનું કામ કરે છે. બરાબર. હવે 25મો થાય છે અહીંયા કેલ્સી ચાલુ થઈ ગયું. અત્યાર સુધી શું ચાલતું હતું? HTML ચાલતું હતું. અહીંયા કેલ્સી ચાલુ થઈ ગયું કે અહીંયા જે FX ટૂલનું બટન સિગ્મા બટન કેલ્કમાં કયા બાર પર જોવા મળે છે? ફોર્મ્યુલા બાર પર. ફોર્મ્યુલા બાર પર આ સિગ્મા બટન સીધું જોવા મળે છે. હવે 26મો ક્વેશ્ચન છે શીટ ટેબ પરનું ખાલી ગયા ચિહ્ન પ્રથમ વર્કશીટ દર્શાવે છે. એ આ છે. કયું છે? આ પ્રકારનું છે. બરાબર. જે શરૂઆતમાં હોય છે એ આપણે ખોલીએ ડિફોલ્ટ પહેલું જ મળે. ખાલી જગ્યા નિરપેક્ષ સ્થાનાંકનું મૂલ્યનું સેલ એડ્રેસ કયું છે? તો અહીંયા દર્શાવી દીધેલું છે એ છે. બરાબર. પછી 18મો ક્વેશ્ચન છે નીચે પૈકી કયા મેનુની મદદથી વર્કશીટ ટેબને કલર બદલી શકાય? ફોર્મેટથી બદલી શકાય છે. બરાબર. વર્કશીટ ટેબનો કલર બદલી શકાય, અથવા તો એની શીટ પર તમે જઈને રાઈટ ક્લિક મારવાની, માઉસનું જમણું બટન મારશો તો પણ બદલી શકાય છે. 29મો પ્રશ્ન છે ખાલી જગ્યાએ માહિતીની યાદી પર મૂકવામાં આવતી એક મર્યાદા છે જે દ્વારા મર્યાદામાં આવતા માત્ર અમુક જ રેકોર્ડ અલગ તારીખ છે ફિલ્ટર કરી શકાય ને અલગ, એને ફિલ્ટર જ કહેવાય છે. અહીંયા કહી દીધું છે મિત્રો, એનાથી આપણને આવી જાય છે મગજમાં. 30મો સવાલ છે પેજ સ્ટાઇલ ડાયલોગ બોક્સ ખાલી જગ્યા ટેબ પરના વિવિધ વિકલ્પોમાંથી પેપર, ફોર્મેટ, માર્જિન્સ, ઓરિએન્ટેડ આ બધી જે વગતી છે એ હામાં મળે છે? તો પેજ લેઆઉટમાં મળે છે. સિમ્પલ કહી દઈએ તો પેજની અંદર મળે છે. શાની અંદર મળે છે? પેજની અંદર. આપણે પેજ લેઆઉટ છે એની અંદર પેજ સ્ટાઇલ ને એમ બધું કરીએ છીએ ને, પછી માર્જિન કેટલું છે શું છે એ વાળું. પ્રિન્ટ કાઢતી વખત દેખવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ફિલ્ટર ડાયલોગ બોક્સ નીચે પૈકી કયા વિકલ્પો દર્શાવે છે? તો એ ફિલ્ડ નેમ, કન્ડિશન, વેલ્યુ આ બધા જ દર્શાવે છે. બરાબર. સ્ટાન્ડર્ડ ફિલ્ટર શું છે? તમે કંઈક જરૂરી જ વસ્તુઓ ટાળવી હોય ને એના માટેનું છે. જો બે સ્ટ્રિંગ્સ સરખી ન હોય તો એક્સટ્રેક્ટ ખાલી ગયા વિધેય જવાબ સ્વરૂપે આવે છે, એમાં શૂન્ય આપશે. બરાબર. સરખી ન હોય તો શૂન્ય આલ દેશે. અને પછી 33મો સવાલ આવે છે મિત્રો. 33મા સવાલમાં દેખવા જઈએ તો ખાલી જગ્યા વિધેય આંકડાકીય વિગતો ધરાવતા સેલની સંખ્યા ગણીને પરત કરે છે, એનું નામ છે કાઉન્ટા. પછી 34મો છે ખાલી જગ્યા વિધેય આપેલ ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુગુણક કિંમત પરત કરે છે, એને કહે છે લઘુગુણક માટે એલએન કરીને એનો ટેગ છે. બરાબર. એ દર્શાવે છે, ફોર્મ્યુલા છે. 35મો છે ખાલી જગ્યા વિધેય આપેલ સંખ્યાઓના ગણમાં નક્કી કરેલ સંખ્યાનો ક્રમ
કેટલામો છે તે જણાવે છે. હવે એ બતાવે છે, કોણ બતાવે છે? ક્રમ બતાવવા માટેની વાત આવે તો રેન્ક આવી જાય, બરાબર. અને સૌથી ઓછા મિનિમમ, ગ્રેડ, આ બધા પોતે ફોર્મ્યુલાઓ છે. હવે આગળ વધીશું. 36મા ક્વેશ્ચન પાસ છે આપણે, બરાબર. 36મા ક્વેશ્ચન કહે છે કે જો બધી શરતોનું પરિણામ સાચું આવે તો ખાલી જગ્યા વિધેયનું પરિણામ સાચું આવે. એન્ડ છે એનું પરિણામ સાચું આવશે, બરાબર. એનો જવાબ ઓર હોય એવું લાગી જાય છે, પણ ઓર નથી મિત્રો. 37મો છે ખાલી જગ્યા વિધેય આપેલ સ્ટ્રિંગની લંબાઈ પરત કરે છે, એટલે કે લંબાઈનો જવાબ આપણને રિટર્ન આપે છે. એનું નામ છે len નામનો વિધેય છે, એ આ કામ કરે છે, બરાબર. 38 નંબરનો છે ચાર્ટ વિઝાર્ડના ચોથા પગલામાં નીચે પૈકી શું પસંદ કરવામાં આવે છે? તો વિગતોના ઘટકો પસંદ કરવામાં આવે છે. 39મો છે આલેખ એક કરતાં વધારે શ્રેણીનો હોય ત્યારે દરેક ડેટા શ્રેણી અલગ અલગ ખાલી જગ્યામાં દર્શાવે છે, રંગમાં દર્શાવે છે. શામાં દર્શાવે? રંગમાં દર્શાવાય છે, બરાબર. 40મો પ્રશ્ન આવે છે નીચે પૈકી કયા વિકલ્પની મદદથી ફાઇલની નિકાસ કરી શકાય? ફાઇલ નિકાસ કરવા માટે એક્સપોર્ટ ચાલે, ખબર છે. અંદર લાવવા માટે ઇમ્પોર્ટ ચાલે, એ આપણે બધા જાણીએ છીએ. પછી 41મો ક્વેશ્ચન છે કેલ્શિયમ આલેખમાં ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા વિવિધ ડેટા રેન્જને વિવિધ કલર કે ઢબમાં રજૂ કરવામાં આવે છે, જેને લીજન્ડ કહેવામાં આવે છે. 42મો ક્વેશ્ચન છે આલેખને પસંદ કરતા જ ખાલી જગ્યા ટૂલબાર દ્રશ્યમાન થાય છે. ચાર્ટનું ફોર્મેટ, ચાર્ટ તમે કેવા પ્રકારનો પસંદ કરવા માંગો છો એ આવી જાય છે. 43મો સવાલ છે સમસ્યાના ઉકેલની પ્રક્રિયામાં પ્રવાહમાં કેટલાક પગલાંને છોડી દઈ કૂદીને કોઈ ચોક્કસ પગલાં પર પહોંચવામાં આવે એને શું કહેવાય? ડિસિઝન કહેવાય, એટલે કે નિર્ણય કહેવાય છે. આ એલ્ગોરિધમની અંદર ઘૂસી ગયા આપણે, બરાબર. કયા પ્રકારમાં? એલ્ગોરિધમવાળા પ્રકારમાં જતા રહ્યા છીએ, બરાબર. આ સમસ્યાનું સમાધાનવાળું. સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતી કાર્યપદ્ધતિને શું કહે છે? ફ્લો ચાર્ટ કહે છે, પ્રતિકાત્મક રજૂઆતને, બરાબર. અને આ જે દેખાય છે ફ્લો ચાર્ટના સિમ્બોલ છે. આપણે આગળ પહોંચી જઈએ ફ્લો ચાર્ટ પાસે. 45મો નંબરનો સવાલ છે, શું કહે છે મિત્રો? નીચેનામાંથી ફ્લો ચાર્ટની પ્રક્રિયા, પ્રોસેસ કોણ દર્શાવે છે? તો પ્રોસેસ આ દર્શાવે છે, બરાબર. આ શું દર્શાવે છે? તે ઇનપુટ આઉટપુટ દર્શાવે છે. આનું નામ શું છે? સર્કલ છે, બરાબર. એટલે કે આ જોડાણ કરવાનું કામ કરે છે. અને આનું નામ શું છે? તો આ માહિતીને શરૂઆત અને અંત દર્શાવવા માટે આ સ્ટાર્ટનો ઉપયોગ થાય છે, બરાબર. 46મા નંબરનો છે એલિયન. આ જે લંબચોરસ છે એવું પ્રતીકમાં દર્શાવવું હોય તો આ પ્રકારે તમે ટેગમાં લખી શકો છો ફ્લો ચાર્ટની અંદર, બરાબર. પછી હીરા આકારની એટલે કે આવું છે, જેનું નામ કન્ડિશન છે, બરાબર. આવો ટેગ છે. અહીંયા એક યસ ઓર નો એમ કરીને આવી શકે અલગ અલગ. હીરા આકારના ચિહ્નને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? એને પરીક્ષણ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. 48મા નંબરનો સવાલ આવે છે. 48મા નંબરની અંદર દેખવા જઈએ તો એ સવાલ શું કહે છે? ખાલી જગ્યા. હવે એરેમાં પહોંચી ગયા છે. ક્યાં? આપણે એરેવાળા પ્રકરણમાં પહોંચી ગયા છે. ખાલી જગ્યા મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રની શરૂઆત સૂચવે છે, એમાં આવો બ્રેકેટ આવશે, એ સૂચવે છે, બરાબર. નીચે પૈકી કયા ચલને એક સમાન ગણી શકાય? તો એની અંદર વાત કરી છે આ દરેકે દરેક ચલ છે એને એક સમાન ગણી શકાય, એટલે કોમ્પ્યુટર આ બધાને સરખા સમજે છે એમ. પછી 50મું છે સી ભાષામાં સાંકેતિક અચળ ખાલી જગ્યામાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે, કેપિટલ અક્ષરોની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને સેકન્ડ પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.